નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છે કે જે ગુજરાત સરકારે જે એક નિર્ણય લીધો છે એ નિર્ણયથી ગુજરાતની 23,000 પ્રોપર્ટીને લાભ થવાનો છે। 23,000 પ્રોપર્ટી જે છે તો એ કાયદેસર કરી શકશે, નામે કરી શકશે, એને કરી શકશે, મતલબ કે નોન એગ્રીકલ્ચર 2 નંબર કરી શકશે। હવે આપણે કોની વાત કરીએ તો કે આપણે વાત કરીએ છીએ સૂચિત સોસાયટી વિશે વાત કરવાના છે મિત્રો। જે સૂચિત સોસાયટી मतलब કે જે મોટી મોટી જે સિટીઓ હોય, દાખલા તરીકે રાજકોટ હોય, અમદાવાદ હોય, તો એમાં રાજકોટની અંદર પ્રોપર જે છે વચ્ચે તો બધું ડેવલપમેન્ટ હોય, પરંતુ આ ભાગોળ જે છે मतलब કે બહાર જે છે પછાત વર્ગ જે એરિયો હોય, તો એવા લોકો જે છે એ વર્ષોથી બાપદાદા વખતથી રહેવા છતાં પણ એને જે કાયદેસરના અધિકારો જે મળવા જોઈએ એ મળતા ન હતા અને એ નોન એગ્રીકલ્ચર જે છે 2 નંબર જે છે એની જમીનો જે છે એ થતી ન હતી અને એના માટે ઘણી બધી રજૂઆતો ગુજરાત સરકારને કરેલી હતી લોકોએ, પરંતુ આખિરકાર એ ગુજરાત સરકારે નિર્ણય લીધો છે। હવે એ જે પછાત વર્ગ જે સૂચિત સોસાયટીના જે લોકો છે, સોસાયટીના લોકો છે, તો એવા લોકો તો ગુજરાત સરકારે જે જાહેરાત કરી છે એના વિશે વિગતવાર વાત કરીશું આપણે કે ભાઈ સૂચિત સોસાયટીઓ જે છે તો એના માટે શું શું ફાયદા થવાના છે આવનારા સમયની અંદર। જો કે આ જે સ્કીમ જે છે આજે સુધારા વધારા છે તો એ ગઈ 22 તારીખે લાગુ કરી દેવામાં આવ્યા છે, મતલબ કે એનો કોઈ ટાઈમ જે છે લંબાવવામાં આવ્યો નથી। ગઈ 22 તારીખે આ સુધારા બિલ જે છે લાગુ થઈ ગયું છે અને આ સુધારા અમલી બનવાથી અંદાજે ગુજરાતની અંદર 23,000 પ્રોપર્ટીઓ જે છે ગુજરાતમાં જે શહેરી વિસ્તારની આસપાસ જે પછાત વર્ગની અંદર જે રહેતા હોય અને જે વર્ષોથી રહેતા હોય, પોતાની જમીન હોવા છતાં, પોતાના રહેણાંક હોવા છતાં પણ જે કાયદેસર કરવા માટે અસમર્થ રહ્યા હોય તો એવા લોકો માટે આ ફાયદો થવાનો છે। ત્યાર પછી આગળ વાત કરીએ તો વિધાનસભા સત્ર દરમિયાન મહેસૂલી વિભાગ દ્વારા સુધારો રજૂ કરવામાં આવ્યો હતો। હવે મહેસૂલી વિભાગ દ્વારા અમલીવાર અંગે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યના શહેરોના પછાત વિસ્તારોમાં આવેલી સૂચિત સોસાયટીઓના લોકો માટે દસ્તાવેજીકરણ પ્રક્રિયા આ નવા નિયમથી સરળ બનશે, તેવી રીતના રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા અને મહેસૂલ વિભાગના સચિવ અને સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાયેલી હતી। રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું કે શહેરના પછાત વિસ્તારોમાં આવેલી એવી સૂચિત સોસાયટીના નાગરિકોને કે જેઓ વર્ષોથી પોતાના રહેઠાણ હોવા છતાં પણ દસ્તાવેજી માલિકી મેળવવા માટે અસમર્થ રહ્યા હતા, મતલબ કે ઘણા બધા પ્રયત્નો છતાં પણ દસ્તાવેજી અને માલિકી મેળવવા માટે અસમર્થ રહ્યા હતા, તેમના માટે દસ્તાવેજીકરણ પ્રક્રિયા હવે આ નિયમથી સરળ બનશે। આ નિર્ણયથી નાગરિકો પોતાના મિલકતના અધિકાર સાથે નાણાકીય, શૈક્ષણિક અને અન્ય કાયદાકીય લાભ મળી શકશે, મતલબ કે રીડેવલપમેન્ટ કરી શકશે, શૈક્ષણિક સારું શિક્ષણ જ્યાં કોઈ પણ વસ્તુ ઊભી કરવી હશે તો એ કરી શકશે અને કાયદાકીય પણ અમુક ઘણા બધા જે છે નિયમો હોય તો એ લાગુ પડી શકશે। સૂચિત સોસાયટીઓ હયાત કાયદામાં સુધારો કરી અને કાયદેસર રીતે કરી શકાય, સત્તાવાર રીતે એને કરી શકાય અને સોસાયટીનું સ્વરૂપ આપી શકાય, તેના માટેની આ નવા સુધારો છે એમાં જોગવાઈ કરવામાં આવી છે। એને મતલબ કે નોન એગ્રીકલ્ચર, જેને આપણે 2 નંબર કહીએ છીએ, ખેતીવાડીની જમીન હોય અને ત્યાર પછી આપણે એને નોન એગ્રીકલ્ચર કહીએ છીએ 2 નંબર, કે જેમાં તમે પ્લોટિંગ પાડી શકો છો, તમે બિલ્ડિંગો બનાવી શકો છો, બધી વસ્તુ કરી શકો છો, પરંતુ એમાં પહેલાં તમારે એને કરવી પડે અને ત્યાર પછી તમારે મંજૂરી લેવી પડે, બરાબર। આગળ વાત કરીએ આપણે તો ગુજરાત વિધાનસભામાં સંમેલન મહેસૂલ સુધારા વિધેયક 2025 આ કાયદાઓ, જોગવાઈઓ અને સુધારાની મંજૂરી આપી છે, જેમાં બિનખેતી કરાવ્યા વગર જ અને મંજૂરી લીધા વગર બાંધકામો વર્ષો પહેલાં જે થયેલા હોય તેવા બાંધકામને વિશેષ અધિકાર આપી અને એને સત્તાવાર કરવામાં આવશે, મતલબ કે નોન એગ્રીકલ્ચર કાયદેસર કરવામાં આવશે, જેને લીધે જે વર્ષોથી કોઈ પણ સિટી જે છે રાજકોટ જેવી, અમદાવાદ, સુરત જેવા જે મોટી સિટીઓ છે એની આસપાસ જે લોકો રહેતા હોય, જે વર્ષોથી રહેતા હોય, 30, 40, 50 વર્ષથી રહેતા હોય, પરંતુ એ જે કાયદેસર કરી ન શક્યા હોય એને પોતાની માલિકી હોય તો એમાં હવે એ રીડેવલપમેન્ટ કરી શકશે, મતલબ કે બિલ્ડિંગો અથવા તો સારા મકાનો બનાવી શકશે, શૈક્ષણિક રીતે કોઈ પણ સંકુલ ખોલી શકશે અને એક સોસાયટીનું સ્વરૂપ આપી શકશે, જેથી એ જમીનની પણ કિંમત વધી શકશે અને તે પોતે જે છે સારું એક જીવન જીવી શકશે। તો આ સુધારાથી ઘણી બધી આવી 23,000 પ્રોપર્ટીઓ છે ગુજરાતની અંદર, તો એમાં ફાયદો થવાનો છે। તો વિડીયો ગમ્યો હોય મિત્રો તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।